પાટીદાર એક પદવી છે. સહેજે સહેજે પાટીદાર બની જવાતું નથી. પાટીદાર કુળમાં જન્મ લેવો અનેક ભવોના આપણા પૂર્વજોના પુણ્ય હોય તમને ત્યારે પાટીદારના ખોડિયામાં અવતાર લેવાનો અવસર મળતો હોય છે. નેતાગીરી, પટલાઈ, મુખીપણું એ પાટીદાર સમાજને એના વડવાઓએ આપેલી જીનેટિકલ દેન છે. અને એટલે પટેલ તો આપણે પછી કહેવાઈએ છીએ, પહેલા પાટીદાર કહેવાતા હતા. જેને પટ્ટો છે એ પાટીદાર, અને પ્રમાણિકતાથી નિષ્ઠાથી રહેવું, મહેનત કરીને ખાવું અને હંમેશા આપવા માટે હાથ લાંબો કરવો એ પાટીદાર સમાજની આગવી ઓળખ છે. અને એટલે એની નિષ્ઠા અને પ્રામાણિકતાને કારણે ગાયકવાડ સરકારે પણ મહેસૂલ ઉઘરાવવાનું કામ એના રાજ્યમાં અનેક સમાજના દીવાનો હતા તેમ છતાં આ પાટીદાર સમાજને સોંપ્યું હતું. એ નિષ્ઠા અને પ્રામાણિકતાથી આપણે ચાલી રહ્યા છીએ. પરિણામે પાટીદાર સમાજે પ્રગતિની ટોચ પર પહોંચી ગયો છે. અનેક મુશ્કેલીઓ વચ્ચે એણે શિક્ષણને અપનાવ્યું, પરંપરાગત ધંધા રોજગારમાં આગળ વધ્યા અને એક બેકને હાથ પકડી અને આગળ લઈ જતા આજે પાટીદાર સમાજ પ્રગતિની ટોચ પર છે. પણ પ્રગતિએ પહોંચવું એક મુકામ છે, પણ એ પ્રગતિને ટકાવી રાખવી, એ મુખપણું ટકાવી રાખવું, એ પટલાઈ ટકાવી રાખવી એ બીજો પડકાર આપણી સામે છે. સમાજે અનેક પ્રકારની પ્રગતિ કરી છે. આજે કોઈ પણ માણસને સમાજમાં જ્યાં પણ જરૂર પડે, એ આ એજ્યુકેશનની હોય, એ હેલ્થની હોય, એ મકાન બનાવવું હોય, એ મકાન લેવું હોય તો તમારે પાટીદારના આંગણે જવું પડે એવી સ્થિતિ આપ સૌ લોકોએ કરી છે.